નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। હવે પછી ગુજરાત રાજ્ય તરફ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે। એ સાથે ભારત દેશમાં મિત્રો અત્યારે ત્રણ લો પ્રેશર સિસ્ટમો બની રહી છે, એક દક્ષિણ ભારતમાં, એક પૂર્વ ભારતમાં અને એક બંગાળની ખાડીમાં। તો આમ ત્રણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ ભારત દેશની નજીક બની રહ્યો છે, જેની ખાસ અસર ગુજરાત રાજ્યમાં પડવાની છે। આ સાથે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાનો જે વરસાદી રાઉન્ડ છે એ પણ શરૂ થવાનો છે। સાથે આશ્લેષા નક્ષત્ર પૂર્ણ થાય એ પહેલાં મઘા નક્ષત્રની પણ આજના વિડીયોમાં આગાહી જાણી લઈએ। વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર થશે એ પણ જાણી લઈએ અને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં 6 ઓગસ્ટથી લઈ અને 10 ઓગસ્ટ સુધીનું વાતાવરણ છે કેવું રહેવાનું છે એ અંગેની પણ માહિતી મેળવશું। સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્ય ઉપર વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં તારીખ 6 ઓગસ્ટથી લઈ અને 15 ઓગસ્ટ સુધીનું છે એ જે લગભગ લાંબા ગાળાની આગાહી છે અત્યારે કરી દેવામાં આવી છે। સાથે આગામી 3 કલાક ગુજરાત રાજ્ય ઉપર કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે રહેશે એ પ્રકારની માહિતી પણ આજના વિડીયોમાં જાણી લેશું। તો મિત્રો, દરેક આગાહી, દરેક માહિતી અને દરેક સમાચાર તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજના વિડીયો શેર કરી દેજો। અત્યારે મિત્રો ખાસ કરીને જોઈએ તો ભારત દેશ ઉપર અત્યારે બંગાળની ખાડી અને અરબ સાગરના બંને દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાંથી લો પ્રેશર સિસ્ટમના છે એ સમાચાર મળી રહ્યા છે। ખાસ કરીને અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર છે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે, જેમાં અત્યારે દક્ષિણ ભારતની વાત કરીએ તો મદુરાઈ છે, બેંગલુરુ છે, બેંગલવી છે, હૈદરાબાદ છે, મુંબઈ મહારાષ્ટ્ર છે, તેમજ વિશાખાપટ્ટનમ છે। આ સાથે મિત્રો લક્ષદ્વીપના ટાપુમાં પણ વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। એવી જ સિસ્ટમો હવે ગુજરાત રાજ્યના કચ્છ લાગુના વિસ્તારોમાં જોવા મળી રહી છે। અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છ લાગુના જે ભાગ છે જેમાં લખપત છે, ખાવડ છે, તેમજ રાપર છે, આ તમામ જે વિસ્તાર છે એની અંદર વરસાદ છે એ અત્યારે ભૂકા બોલાવી રહ્યો છે। આગામી 3 કલાક ગુજરાત રાજ્ય માટે અતિભારે રહેવાની છે એની પણ માહિતી આજના વિડીયોમાં તમને જણાવીએ તો વરસાદની જે સિસ્ટમ છે એનો જે ઘેરાવો છે એ ગુજરાત રાજ્ય તરફ છે એ અસર કરતો જોવા મળી રહ્યો છે। અત્યારે પૂર્વ ભારતના જે ભાગ છે ત્યાંથી લઈ અને વાદળોનો ઘેરાવો સતત જે પશ્ચિમી ભારત તરફ છે એ ગતિ કરી રહ્યો છે। એમાં પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ જે ઓડિશા લાગુના વિસ્તારો અને જે બાંગ્લાદેશ લાગુના વિસ્તારોની અંદર પડી હતી એ સિસ્ટમ હવે ઉત્તર ભારત તરફ ગતિ કરી રહી છે। ગુજરાત રાજ્ય તરફ એ સિસ્ટમ નબળી પડી હતી એવી માહિતી હતી, પરંતુ હવે નવી સિસ્ટમ બની રહી છે। એ નવી સિસ્ટમ અરબ સાગરની અંદર બનશે અને આ અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમનો જે એરિયા છે એ મજબૂત બનશે, જેના કારણે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગ છે એ ભાગ ઉપર અત્યારે છે એ હળવું દબાણ છે એ હવાનું જોવા મળી રહ્યું છે અને ભેજનું દબાણ વધારે જોવા મળી રહ્યું છે, જેના કારણે 2 થી 3 દિવસમાં ગરમીનું તાપમાન છે એ વધ્યું છે। આ સાથે વરસાદનું તાપમાન હવે છે એ 6 ઓગસ્ટથી લઈ અને 10 ઓગસ્ટ સુધી વધશે એવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે। તો ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એ પણ તમને જણાવીએ। અત્યારે એક સિસ્ટમ અરબ સાગરની અંદર જે બની છે એ બેંગલુરુ, બેંગલવીના દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જોવા મળી રહી છે। અત્યારે એક સિસ્ટમ છે મિત્રો જે અરબ સાગરની અંદર બની રહી છે, બેંગલુરુ, બેંગલવી, મુંબઈ અને જે દક્ષિણ ભારતના વિસ્તારો છે ત્યાં બની રહી છે। એ સિસ્ટમ હવે ગતિ કરશે ગુજરાત રાજ્ય તરફ। તમે જોઈ શકો છો એ પ્રમાણે એ સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ પણ ગતિ કરશે અને ગુજરાત રાજ્ય તરફ પણ છે એ અસર કરશે। તો આ પ્રકારે આ સિસ્ટમના 2 ટ્રફ છે અત્યારે દર્શાવવામાં આવી રહ્યા છે। જે મોન્સૂન ટ્રફ આપણે અગાઉ પણ નક્કી કરેલું હતું કે મોન્સૂન ટ્રફની અસર છે એમાં સિસ્ટમનો યુટર્ન લાગતો જોવા મળી શકે છે। અત્યારે જે સિસ્ટમ બની રહી છે એ મિત્રો મધ્ય ભારત તરફ છે આગળ વધતી જોવા મળી રહી છે, એટલે કે મુંબઈ મહારાષ્ટ્રથી આ યુટર્ન લાગી અને વળાંક લેશે, જેમાં મધ્ય ભારતના જે ભાગ છે નાગપુર છે, હૈદરાબાદ છે, તેમજ પૂર્વ ભારતના જે ભાગ ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ એ સુધી સિસ્ટમ પહોંચશે। તો ગુજરાત રાજ્યમાં આ સિસ્ટમનો વરસાદ છે ક્યારે પડશે તો એની પણ આગાહી છે કરી દેવામાં આવી રહી છે। 10 તારીખ આજુબાજુ ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર છે ફરી વખત જોવા મળશે, જેમાં 10 તારીખથી લઈ અને 18 તારીખ સુધી વરસાદી સિસ્ટમ છે ગુજરાત રાજ્ય તરફ જોવા મળી રહી છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદનું જોર છે અત્યારે પૂર્વ ભારતના ભાગ તરફ વધારે જોવા મળી રહ્યું છે, પરંતુ બંગાળની ખાડીની જે લો પ્રેશર સિસ્ટમ છે એનો જે વળાંક છે એ હવે ગુજરાત રાજ્ય તરફ જશે, એટલે કે ગુજરાત રિજનના જે ભાગ આપણે
આપણે કહી શકીએ ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે અને દક્ષિણ ગુજરાત. તો આ ગુજરાત રિજનના જે ભાગ છે ત્યાં વરસાદ પહોંચશે. અત્યારે હૈદરાબાદની અંદર છે એ 17 તારીખના રોજ એક સિસ્ટમ છે એનો ઘેરાવો જોવા મળી રહ્યો છે. એ 17 તારીખ વાળી જે સિસ્ટમ છે એ 18 અને 19 તારીખ સુધી ગુજરાત રાજ્ય તરફ પહોંચી જશે. અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મુંબઈ મહારાષ્ટ્ર થઈ અને ગુજરાતના દક્ષિણ ભાગની અંદર વરસાદનું છે એ જોર વધશે. તો અત્યારે જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં 18 તારીખ પછી વરસાદની જે સિસ્ટમ છે જોવા મળશે, એટલે કે વરસાદનો નવો રાઉન્ડ છે એ 18 તારીખ પછી જોવા મળશે. જેમાં વાતાવરણની અંદર જોઈએ ખાસ કરીને તો વરસાદ જે પડવાનો છે એ 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. નદી નાળાઓ છલકાશે અને નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ આવશે. આ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. અત્યારે જે મિત્રો સિસ્ટમનો ઘેરાવો છે એ પૂર્વ ભારતના ભાગમાં છે. પૂર્વ ભારતના ભાગ અને ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ વધારે જોવા મળી રહ્યો છે. અત્યારે ખાસ કરીને ઉત્તરાખંડની અંદર મિત્રો પૂરની પરિસ્થિતિ છે જોવા મળી રહી હતી. આજે ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ મન મૂકીને વરસ્યો છે, એટલે કે ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડ્યો છે. એવી સ્થિતિ અત્યારે ઉત્તરાખંડની અંદર બધું જ ડૂબ્યું છે. પૂરની પરિસ્થિતિ આવી છે. વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે. આ સાથે મિત્રો હવે જે એ સિસ્ટમ ઉત્તર ભારતના ભાગથી લઈ અને નીચે આવશે તો એ સિસ્ટમ અત્યારે ગુજરાત રાજ્યને અસર પહોંચાડશે. 6 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યમાં છે એ સવારથી જ વાતાવરણની અંદર છે એ ફેરફાર થતો જોવા મળશે. જેમાં 6 ઓગસ્ટથી ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમનો જે ટ્રફ છે એ કઈ રીતના દર્શાવવામાં આવ્યો એ તમને સૌપ્રથમ દર્શાવી દે તો વાદળછાયું વાતાવરણ છે એ 6 ઓગસ્ટના રોજ વધારે જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના વિસ્તારોમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ઉદયપુર છે, પાલનપુર છે, ડુંગરપુર છે, મહેસાણા, અમદાવાદ તેમજ દાહોદ તે વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનો જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. આ પ્રકારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિ છે ખૂબ જ સારી જોવા મળી રહી છે. સુરત, વલસાડ તેમજ આહવા, નાસિક તેમજ વડોદરા છે, રાજપીપળા છે, વ્યારા છે, નવપુરા છે. તો વલસાડ અને દમણ, દાદરનગર હવેલી, વાપી, સેલવાસના વિસ્તારોની અંદર વરસાદનું જોર છે એ 6 ઓગસ્ટના રોજ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. એ સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે. જેમાં લખપત છે, ખાવડા છે, નલિયા છે, તેમજ ગાંધીધામ છે, મોરબી છે, તેમજ મુદ્રા છે, માંડવી છે. આ વિસ્તારની અંદર વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે. જેમાં અત્યારે મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ ઓછો છે, પરંતુ ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારો હોય, ઉત્તર ભાગના વિસ્તારો હોય, દક્ષિણ ભાગના વિસ્તારો હોય અને સૌરાષ્ટ્રના જે ગુજરાત રાજ્ય તરફ જે સૌરાષ્ટ્ર આવે છે એ વિસ્તારો હોય તો ત્યાં વરસાદનું જે છે એ વધારે જોર જોવા મળી રહ્યું છે. અત્યારે ગુજરાત રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ છે ફરીથી શરૂ થાય તેની ગતિવિધિ ધીમી પડી છે. ગુજરાત સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં સાઉથ ગુજરાતમાં કેટલી જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં પણ અમુક જગ્યાએ ઝાપટા પડ્યા છે. ચોમાસાની સિસ્ટમની વાત કરીએ તો સમુદ્રની સપાટી એક ટ્રફની રચના થઈ રહી છે. અમૃતસર, દેહરાદૂન, શાહજહાંપુરા, છપરા, જલાલપુરી થી લઈ અને અરુણાચલ પ્રદેશ સુધી ટ્રફ છે એ નક્કી થયેલ દર્શાવવામાં આવી રહ્યો છે, એટલે કે એ ટ્રફની ગતિ છે અને દિશા છે દર્શાવવામાં આવી છે. હાલમાં સૌરાષ્ટ્ર ઉપર સમુદ્રની સપાટીથી 4.5 કિલોમીટરની ઊંચાઈએ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની રચના થઈ છે. આ ઉપરાંત સાઉથ રાજસ્થાનના મધ્ય ભાગ ઉપર સમુદ્રની સપાટીથી 3.1 કિલોમીટરની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે. આ સાથે ગુજરાતમાં ચોમાસું નબળું પડ્યું તે સ્પષ્ટ જોઈ શકાય છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ મુજબ ગુજરાત, સાઉથ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં હાલમાં એક અઠવાડિયા સુધી ચોમાસું નબળું રહેશે અથવા તો બહુ ઓછો વરસાદ પડશે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે. જ્યારે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ રાજ્યમાં ભૂસ્ખલન થવાનું પણ જોખમ છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી સહિત ઉત્તર પ્રદેશના કેટલાય જિલ્લાઓમાં વરસાદી જોર છે એ વધશે. હવે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે એની પણ આગાહી તમને જણાવી દઈએ તો અમદાવાદ સ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે જોઈએ તો આગામી 5 ઓગસ્ટ સુધી મંગળવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણી જગ્યાએ છે છૂટોછવાયો વરસાદ પડ્યો છે. આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને વલસાડના જે વિસ્તારો છે એમાં વરસાદ સારો પડી રહ્યો છે. સાથે ગુજરાતમાં પણ આગામી 3-4 દિવસ સુધી વરસાદ પડશે. હળવોથી લઈને મધ્યમ વરસાદ પડશે. કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
5મી ઓગસ્ટે છે એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ તથા કચ્છમાં છૂટોછવાયો વરસાદ છે એ પડવાની શક્યતા હતી. તો આ પ્રમાણે જોઈ શકો છો ગુજરાત રાજ્યના 3 ભાગ પાડવામાં આવ્યા છે. એક ભાગની અંદર મિત્રો કચ્છ છે, બીજા ભાગની અંદર ગુજરાત રિજનના ભાગ છે અને ત્રીજા ભાગની અંદર સૌરાષ્ટ્ર રિજનના ભાગ છે. તો આમ ત્રણેય ભાગની અંદર મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે કચ્છમાં છે એ ગ્રીન ટપકા છે, એટલે કે ગ્રીન વિસ્તાર દર્શાવવામાં આવે છે. ત્યાં વરસાદનું પ્રમાણ અત્યારે ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાત રિજનના જે ભાગ છે એટલે કે જે બીજા નંબરનો ભાગ છે ગુજરાતનો, બનાસકાંઠાથી લઈ અને સાબરકાંઠા, અરવલ્લીથી લઈ મહીસાગર, દાહોદથી લઈ છોટાઉદેપુર, નર્મદાથી લઈ તાપી, ડાંગથી લઈ અને નવસારી, વલસાડ, દમણ, દાદર, નગર હવેલી, સાથે ભરૂચ, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, મહેસાણા અને પાટણ, આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જોર અતિ ભારે છે જોવા મળી રહ્યું છે. કારણ કે અમુક સ્થળો ઉપર છૂટોછવાયો છે એ ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં અત્યારે મોન્સૂનની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે ચોમાસાની પરિસ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. અમુક સ્થળ ઉપર વરસાદ છે સારો પડ્યો, તો અમુક સ્થળની અંદર વરસાદનું જોર છે ઘટ્યું પણ છે. અને વરસાદીય સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત બનતાની સાથે વરસાદનું જોર છે અતિ ભારે જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર રિજનના ભાગ એટલે કે સૌરાષ્ટ્ર જે વિસ્તારો છે જેમાં મોરબી છે, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ, જે આ જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે ખૂબ ઓછી છે અથવા તો નબળી સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. વરસાદીય માહોલ છે ઓછો જોવા મળી રહ્યો છે, કારણ કે ગુજરાત રાજ્યના આ ભાગની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારની અંદર અરબ સાગરની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બનશે એ જ વરસાદ લાવશે. બાકી મિત્રો વરસાદ પડશે, પરંતુ ઝાપટા સ્વરૂપે પડશે, છૂટો છવાયો પડશે અને હળવોથી મધ્યમ વરસાદ પડશે. બાકી ગુજરાતના આ ભાગની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે 10 તારીખ સુધી છે એ વાતાવરણ આ પ્રકારનું રહેશે. દિવસ દરમિયાન છે જે વાતાવરણની વાત કરીએ તો સવાર સુધીમાં વાતાવરણ ઠંડુ હોઈ શકે. બપોરના સમયગાળા દરમિયાન છે વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ વધે. સાંજ સુધી આ ગરમી રહેશે, કારણ કે સૂર્ય છે એ તપશે, જેના કારણે વાદળો નથી ઘેરાના, એના જ કારણે આ સૂર્યનો તાપ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં જોવા મળશે. તો આ પ્રકારે વરસાદ છે એ ગુજરાત રાજ્યમાં 10 ઓગસ્ટ પછી સૌરાષ્ટ્રના ભાગ ઉપર છે એ પ્રસાર થશે, એટલે કે ત્યાં દસ્તક દેશે અને વરસાદનું જોર 10 તારીખ પછી 10 ઓગસ્ટ પછી છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુમાં પડશે. 6 ઓગસ્ટે કયા જિલ્લાઓની અંદર વરસાદનું જોર જોવા મળી રહ્યું છે? તો 6 ઓગસ્ટના રોજ ફરી વખત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ અને દાહોદ, મહીસાગર જેવા જે વિસ્તારો છે એમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવી જ રીતે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં વરસાદ છે એ સારો પડશે 6 તારીખના રોજ. 6 ઓગસ્ટના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં વરસાદ પડવાની છે એ ખાસ આગાહી કરવામાં આવી રહી છે. તો આ પ્રકારે અત્યારે આગાહીઓ કરવામાં આવી રહી છે, જેમાં ગુજરાત રાજ્યમાં 6 થી લઈને 10 ઓગસ્ટ સુધી તો વાતાવરણ સારું રહેવાનું છે, પરંતુ ભારેથી અતિ ભારે જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે મિત્રો 18 તારીખ પછી કરવામાં આવી છે. 18 ઓગસ્ટથી લઈને 24 ઓગસ્ટ સુધી વરસાદનું જોર છે એ ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગથી લઈ અને મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર પૂર્વના જે ભાગ છે એ ભાગ ઉપર વધારે જોવા મળશે. આમ આ સાથે મિત્રો 7 અને 8 ઓગસ્ટે પણ તમામ જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે. કોઈ જગ્યાએ ભારે વરસાદની ચેતવણી અત્યારે આપવામાં આવી નથી. આ સાથે મિત્રો 8 રેન ફોરકાસ્ટની જે આગાહી છે એમાં ઝોન વાઇઝ જોવા જઈએ તો કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ એવરેજ વરસાદ છે એ 64% પડ્યો છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર છે અનુક્રમે વરસાદની જે સ્થિતિ જોઈએ તો 66%, 66% અને 67% પ્રકારે પડ્યો છે. સૌથી ઓછો વરસાદ આપણે સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રની અંદર ચોમાસાની સિઝનનો અત્યારે લગભગ 30 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. 30 વર્ષની અંદર આ વર્ષે વરસાદ સાવ ઓછો પડ્યો છે. 55% વરસાદ નોંધાણો છે. એવરેજ વરસાદની જે આગાહી અત્યારે કરવામાં આવી રહી છે એમાં ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ભાગની અંદર સૌથી વધારે વરસાદ ઓછો પડ્યો છે, અને એ સિવાયના તમામ જિલ્લાઓની અંદર તમામ રાજ્યોની જે ભાગ છે ઝોન વાઇઝ છે, જેમાં ગુજરાત રિજનમાં કચ્છ છે, કચ્છ રિજન, નોર્થ ગુજરાત એટલે કે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે
એ ભાગરૂપે છે વરસાદનું જોર અત્યારે છે એ સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે। આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના ખેડૂત ભાઈઓ વરસાદની રાહ જોઈને બેઠા છે, પરંતુ 15 ઓગસ્ટથી દેશભરમાં ચોમાસાનું સિસ્ટમ સક્રિય થશે એવી પણ માહિતી એક મળી રહી છે। આ માહિતીમાં મિત્રો ચોમાસું સક્રિય થતાં દેશમાં ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે। આગાહી હવામાન વિભાગ અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી સાથે જાણીતા નિષ્ણાત હવામાન નિષ્ણાતો દ્વારા પણ કરવામાં આવી છે। અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગર ઉપર સક્રિય સિસ્ટમ થશે। તારીખ 19થી લઈને 22માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। આ સાથે ભાવનગર, મહુવા, ઉના વગેરે ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ 19 તારીખથી લઈને 22 ઓગસ્ટ સુધીમાં રહેલી છે। ઓગસ્ટ મહિનાના અંતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં વરસાદી ઝાપટા રહેશે। 6થી લઈને 12 ઓગસ્ટમાં વરસાદી ઝાપટા જોવા મળશે। વરસાદની વધઘટ થતી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। 19 તારીખથી 22 ઓગસ્ટના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ પૂરેપૂરી છે। કેટલાય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટના અંત સુધીમાં રાજ્યના કેટલાય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ ફૂલ છે। કેટલાય ભાગોમાં નદીઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાશે। અંબાલાલ પટેલે પણ એ પ્રકારની આગાહી આપી છે। 17 ઓગસ્ટમાં બંગાળના ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેનો ટ્રેક મધ્યપ્રદેશના ભાગોથી લઈ ગુજરાતના ભાગોમાં આવતા 20 ઓગસ્ટ એટલે કે 20 તારીખ સુધી છે એ આ પ્રકારની સિસ્ટમ રહેશે। અંતમાં કેટલાય ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગોમાં પૂરની સ્થિતિ રહેશે। બંગાળ ઉપસાગરની સિસ્ટમ સાનુકૂળ સ્થિતિ રહેશે અને ડિપ્રેશન બનશે। તારીખ 13થી લઈને 14 ઓગસ્ટમાં ભારતમાં ચોમાસું સક્રિય થશે, એટલે ખેડૂત ભાઈઓને વરસાદની ચિંતા કરવાની રાહ જોવી નહીં પડે। હવે વધારે રાહ જોવી નહીં પડે, કારણ કે 20 ઓગસ્ટ સુધીમાં છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વરસાદ સારો પડશે, જેમાં 20 ઓગસ્ટની આસપાસ મધ્યપ્રદેશના ભાગો, વડોદરાના ભાગો, દક્ષિણ ગુજરાત, નવસારી, સુરત, આહવા, વલસાડ, ડાંગ ભારે વરસાદની આગાહી છે એ શક્યતાઓ પ્રમાણે દર્શાવવામાં આવી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અન્ય ભારેથી અતિભારે શક્યતાઓ વરસાદની દર્શાવવામાં આવી રહી છે। સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, ઉત્તર ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાય ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે। 17 ઓગસ્ટ પછી વરસાદ પાણી કૃષિ પાક માટે સારું ગણાશે અને 30 ઓગસ્ટ પછી વરસાદ પાણી સારું ગણાતું નથી, એટલે 17થી લઈને 30 ઓગસ્ટ વચ્ચે જે વરસાદ પડશે એ ખેડૂતોને પણ ફાયદો કરાવશે। તો અત્યારે મિત્રો જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે, વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો છે એ શેર કરી દેજો।